सद्गुरु देव की जय। रामदेव जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। આજના સુપ્રસંગે પધારેલા સંતો, ભક્તો, બહારથી આવેલા મહેમાનો, વડીલો, ભાઈઓ બહેનો, આયોજકો, નાના બાળકો, આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન એકના એક પરમાત્માને મારા પ્રણામ। શાસ્ત્રો મહાપુરુષો અત્યારે કળિયુગનો પ્રભાવ છે, પણ છતાંય પરમાત્માની કેટલી બધી કૃપા કે આટલી મોટી સંખ્યાની અંદર આપણે એક સાથે બેસી અને ભગવાનના ગુણગાન કરી શકીએ છીએ। અને તુલસીદાસજી મહારાજે એવું કહ્યું છે કે બેનું પુણ્ય પૂંજ સંત મિલે નહીં સંતા। જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય ને ત્યારે કોઈક જાગૃત મહાપુરુષનો આપણને સંગ થાય, એવો પુરુષ દીવો દીવો થઈ જાય। અને તુલસીદાસજી મહારાજે પણ એવું કહ્યું છે કે તન સુકાય પિંજર કિયો ધરે રેન દિન ધ્યાન, તુલસી મીટે ન વાસના વિના વિચારે જ્ઞાન। જ્યાં સુધી આત્મદીપનો સહારો નહીં લઈએ ત્યાં સુધી બહારના ગમે તેટલા દેવ બનાવીશું, ગમે તેટલા તમે 33 કરોડ કહેવાય તો એ બધા મનાઈ લો, પણ જ્યાં સુધી ભીતર પ્રવેશ વગર, આત્મજ્ઞાન વગર આપણું કલ્યાણ શક્ય નથી। આમ તો બાએ બહુ ભક્તિની એટલી બધી સરસ વાત કરીને કે એમાં આગળ ચલાવવાની ઈચ્છા છે। ભક્તિ એવી વસ્તુ છે કે આપણા હૃદયને પીગાડી નાખે, ભગવાનની યાદ આવી જાય। અને એક વાત યાદ રાખો, જ્ઞાન માર્ગે ગતિ કરો, ભક્તિ માર્ગે ગતિ કરો, યોગ માર્ગે ગતિ કરો કે કર્મ માર્ગે ગતિ કરો, પણ જો ભીતરની અંદર પરમાત્મા માટે પ્રેમ પ્રગટ ના થયો તો ફેલ। પ્રેમ મહત્વની વસ્તુ છે, પ્રેમ પ્રગટ થવો જોઈએ। તો ભીતરના દેવને મનાયા વગર છૂટકો નહીં। આપણે થોડીક વાત એવી કરી લઈએ પછી આપણે બહારના તરફ વળી જઈએ। ભીતરનો દીપ જ્યાં સુધી નહીં જળે, બહારના અજવાળા કામ નહીં લાગે। આત્મદેવને મનાવવો પડશે। વશિષ્ઠ મહારાજ રામના ગુરુ, વશિષ્ઠ મહારાજે ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે પ્રભુ આ મોટામાં મોટો દેવ કોણ છે? ત્યારે ભગવાન શ્રી મુખે બોલ્યા છે, ભગવાન શિવ, કે મોટામાં મોટો દેવ છે આત્મદેવ અને પ્રાણી માત્રના હૃદયની અંદર બેઠો છે। જ્ઞાનની વાતો એવી છે કે બહુ લાંબી કરવાની જરૂર નથી, આમ આપણા હૈયાને પરસવી જોઈએ। હવે આપણે આખી જિંદગી બહાર હોતા રહીએ છીએ, આખી જિંદગી એમ જતી રહે છે, ભગવાનના આપણું વચ્ચેનું છેટું મળતું નહીં। આ જીવ ભગવાનનો અંશ છે, ઈશ્વરનો અંશ છે, આપણે ભગવાનના વારસદાર છીએ, પણ સંસારના તુચ્છ વિષયોને એવો સ્વાદ ચાખી લીધો છે કે દરિદ્રી થઈને રહી ગયા છે। ઘણી વખત મેં સત્સંગમાં કદાચ અહીંયા કહ્યું છે, દારૂ છોડી દેવો સહેલો છે, જુગાર છોડી દેવો સહેલો છે, બીજું કોઈ વ્યસન છોડી દેવું સહેલું છે, પણ વિષયોનો સ્વાદ જેને એકવાર ચાખ્યો ને પછી એને છોડવો બહુ કાઠો છે। અને હા, આપણી જે દરિદ્રતા લાયા છે આ વિષયો લાયા છે। બીજા બધા પ્રાણીઓની અંદર એક છે,
હાથીમાં એક છે, પતંગિયામાં એક છે, આ બધાની અંદર એક છે. મનુષ્યની અંદર 5 છે. એને 5નો સામનો કરવાનો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5નો. પેલા એકની પાછળ કેવા અટવાઈ ગયા છે. એક વખતે હું સુરપાનેશ્વર, અત્યારે હાલ નર્મદા સરોવર, આપણે સરદાર સરોવરની ડૂબમાં ગયું. હાફેશ્વર કરીને મંદિર હતું, એ અત્યારે ડૂબમાં ગયું. વખતે એના દર્શને સુરપાનેશ્વર ભગવાનનો ત્યાં મેળો ભરાતો. એક વખતે અમે ત્યાં ગયા. ત્યાં એવું કહેવાતું કે ભાઈ રાત્રે ચંદનનો વરસાદ પડે છે સીતાવાડીની અંદર. ત્યાં સીતાવાડી છે. ઘણી વખતે મને એક એવો અંદરથી કે જ્યાં સુધી આપણે જાતે ન જોઈએ, જાતે અનુભવ ના કરીએ, ત્યાં સુધી કોઈ સ્વીકાર ના લેવું. કારણ કે ઉધારના જ્ઞાને કદી ક્રાંતિ નહીં ઘટે. બહુ ધ્યાન રહે. અને આપણે કોકને કીધું ને પોટલું ઉપાડી લીધું. અને એટલા માટે ક્યારેક જતો જતો આપણા ભીતરની અંદર સંદેહ થાય છે. અને એમાં છેલ્લો સંબંધ સદગુરુ છે. સદગુરુ જ્યાં મળે એટલે બધા સંબંધોની ગાંઠ ઢીલી પડી જાય. એક દિવસ એ સદગુરુમાં સંદેહ જાગે છે. અને સંદેહ સદગુરુની અંદર જાગ્યો ને તો નક્કી માની લેજો, હજુ 84નું ખાતું ઊભું છે. ગુરુ વચને હાલો, ધારાયો મત ચૂકો, મટી જાય 84 વાળો ફેરો. ગઈ વખતે મેં મીરાબાઈની વાત કરી હતી. પોતાના ગુરુને એમને કહ્યું હતું કે બાપજી, હું જાણું છું એકવાર સદગુરુના વચનની અવહેલના થાય ને પછી એની ભક્તિ ના પાકે. અને આપણા બધાની અંદર આ ઢળતા આવશે તો જ મેળ ખાય. નકર પછી વાતો મોટી મોટી કરીએ. રામકૃષ્ણએ કહ્યું છે કે સાંભળી કેટલી ઊંચી ઉડે છે, કેટલી બધી ઊંચી, પણ એની નજર ક્યાં હોય? મરેલા ઢોર ઉપર, મોસના ટુકડા ઉપર. અને આપણા માટે મોસનો ટુકડો પેલા વિષયો એના પરથી નજર હટતી જ નહીં. અને જિંદગીના છેલ્લા 7 સુધી આપણે એમાંથી બહાર નીકળી શકતા નથી. તો આપણા ભીતરના દેવને મનાવો છે, આત્મદેવને. અને જ્યાં સુધી એને નહીં મનાવીએ ત્યાં સુધી બહુ જન્મોથી જે પ્રારબ્ધ આપણને ગોળ ગોળ ફેરવી રહ્યું છે, 84ના ખાતામાં ફેરવી રહ્યું છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખો, કોઈ દેવ મળતો નહીં, કોઈ દેવ આપણને નડતો નહીં. દૈવત શું નડે છે? દૈવત, પ્રારબ્ધ નડે છે, આપણા કર્મ. દૈવત શબ્દના પ્રમાણે આપણે દેવ કરી નાખ્યું. એક સામાન્ય માણસ ભક્તિ કરના પંથે બજારું વળી જાય છે ને તો એ પરમાત્માનો પોતાનો બનાવી લે છે. એને કોઈનું નડવાની ઈચ્છા થતી નહીં. કંઈ પણ હોય તો એમ બીજાની કે જવા દેના છે. તો એને કોઈ દિવસ એવું નહીં થતું કોઈને નડવાની ઈચ્છા. તો પછી દેવ કઈ રીતે નડે? કઈ રીતે નડે? તો આજકાલ તો સૌથી મોટું વેમ એમ જ પહેરી ગયું છે. 90% લોકો આ તો એક વરણ બાકી નહીં રહી, 18 ટોળી છે. અને ભક્તો જે બધા ખરા ને તમે જોજો, એ છો ને બાધાવેલી આવે છે. ગુરુના વચનને જેને યથાર્થ વચનની શાન જેને જાણી, પાનભાઈ કરવું પડે ના બીજું કઈ. એકવાર સ્વભાવની અંદર જાગે પછી કોઈના પ્રભાવમાં ના આવે. અને જાગ્યો તો પછી 33 કરોડ દેવી અને હાથ જોડીને ઉભા રહે. એનો વાળ વોંકો કરવાની તાકાત નહીં. કેવી દરિદ્રતા આપણે ભોગવીએ છીએ જરા જોજો. માથે સમર્થ મીરાબાઈ જે દિવસે કીધું કે ધન્ય થઈ ગઈ બાપજી, આજ માથે સદગુરુનો હાથ આવ્યો, કાળ જખ મારે છે. પણ સ્થિતિ કેવી આવી જોઈએ ખબર છે? આપણે ઘણી વખતે શું કરીએ છીએ? જ્ઞાનનું પ્રદર્શન બહુ કરીએ છીએ. અત્યારે હાલ તો એવો સમય આવી ગયો છે કે જ્ઞાનના પ્રદર્શન સિવાય કોઈ નહીં. એક ઊભા થાય તો એ શરૂ કરે, બીજા ઊભા થાય તો એ શરૂ કરે. બધાની એમ થાય છે કે આપણે જોડીએ છીએ. हीरा पायो घट कठियायो 12 से क्यों खोले, पूरी भई तब चढ़ी तराजू 12 से क्यों तोले.
એકવાર પ્રાપ્ત કરી, ઘરની મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરી દીધી. ઘરની અંદર થોડું ઝવેરાત પડ્યું હોય તો એ કોઈને બતાવતા નહીં. તીર જોઈને તાળો મારીએ છીએ, પણ અડધી વખત 3 વખત ચેક કરીએ છીએ. અને આ બાજુ આટલું અણમોલ વસ્તુ પ્રાપ્ત કરી દીધી, એનું પ્રદર્શન. હૃદયમાં રાખો બાપ, હૃદયમાં. ક્યાં રાખવા જેવો છે હીરો? હૃદયમાં રાખો. તો આ જન્મે આપણે તરી જઈશું. છેલ્લી મારી એવી પ્રાર્થના છે કે ભલે ભક્તિ કરજો, જ્ઞાન ગમે તે માર્ગે ચાલજો, પણ કોઈ સંત મહાપુરુષના ચરણ સેવીન અને એમની શાન તો લેજો જ. બોધ થશે તો બોધ ચાહે, નહીતર શક્ય નથી આ દુનિયાની માંથી છૂટવું. બોધ મતલબ બોજ ગયો. એટલા માટે હજારો લાખો કામ છોડીને કોઈ સંત નજીક રહેતો હોય ને તો એના ચરણ સેવી લેજો. અને સંતની વ્યાખ્યા એક લીટીમાં શાંતિ પમાડે એને સંત કહીએ, જેના સાનિધ્યમાં બેસવા માત્રથી ભલે એની સાથે વાત થાય ના થાય, કારણ કે અંદરના બધા ઉભરા બેવા માંડે, વિચારો શાંત થવા લાગે, તો નક્કી માની લો એ સંત છે. એવા મહાપુરુષના સાનિધ્ય અંદર જઈ અને થોડાક આમ એવી પળો પસાર કરો તો સંસારનું ઝેર નહીં ચડે. બહુ નોળિયું સાપ બે લડતા હોય છે, પછી નોળિયું ઘણી વખત ના હે. એ એવી ઔષધિ જાણે છે કે જે ખાવાથી ઝેર ના ચડે. આપણે પણ એવી ઔષધિ પરમાત્માએ આલી છે સંસારમાં, સત્સંગ રૂપી અમૃત. જો થોડું થોડું મળતું રહેશે ને તો વિષયોનું ઝેર નહીં ચડે અને કાળ પણ તમને પરસી નહીં શકે. સત્સંગ માણસને અમર કરી નાખે, પાવન કરી નાખે. સત્સંગત જગ સાર, શાસ્ત્રોનો સાર. સદગુરુની સારની અંદર શાસ્ત્રો સમય જાય, 4 વેદ સમય જાય, 18 પુરાણ સમય જાય. સાર. અને સારમાં ગંગા સતીએ કહ્યું કે યથાર્થ વચનની સામ જેને જાણી. લાખાએ અને લોકો એના બેનના વચ્ચે થયો, એમાં જીરે લાખા મૂળ રે વચનનો મહિમા ઘણો મોટો. એકવાર આ વસ્તુ પકડાઈ ગઈ જીવનની અંદર તો આપણું જીવન ધન્ય થઈ ગયું. હમણાં જ અમારા અંદર એક વાત થઈ કે ડ્રાઇવિંગ એક જ વખત શીખી લે માણસ, પછી એને 50 વર્ષે ટ્રેનિંગ પર બેહાડો તો લઈને હેડવા મળશે. એકવાર તરતો આવડી ગયું પછી પાણી રોજ ધાબા કૂટવાની જરૂર નહીં. એકવાર તરતો આવડી ગયું પછી એને તમે 60 વર્ષે ભલે ગડપણ કરો ગાલ્યો છે તો એને નાખો પાણીની અંદર, તરીને બહાર આવી જશે. એમ જ્ઞાન પણ એવી વસ્તુ છે. એકવાર ઉદય થયો તો થયો. એટલા માટે જ્ઞાન વિચારો, સદગુરુ પાસે જાઓ, એમની આધીનતા સ્વીકારો. માઉમાં હિમાચલનો ત્યાં જન્મ લીધો. દીકરીને બાપના બેનો વચ્ચે છે ને બહુ પ્રેમ હોય. અનાયાસ પોતાના બાપ ઉપર કૃપા કરી અને આમને બધા જ રૂપ બતાડી દીધા. જોગણીના જેટલા સ્વરૂપ હતા એટલા બધા એમને બતાવી દીધા. પિતાએ હાથ જોડીને કીધું કે બેટા, વેદો જેનું જ્ઞાન કરે છે, વેદો જેના વખાણ કરી રહ્યા છે, એ તત્વના અમારે દર્શન કરવા છે, એની અનુભૂતિ કરવી છે. માં શું કહેશે જુઓ કે પિતાજી, એના માટે તો તમારે કોઈ મહાન ત્યાગી પુરુષની શરણમાં જવું પડશે. ત્યાગનો મતલબ જાણો છો? બધું છોડીને બાવા થવું એનું નામ ત્યાગ નથી. તમે જ્યાં છો ત્યાંથી તમારો દેહાત્મ ભાવ છૂટી જાય, જીવ ભાવ છૂટી જાય તો તમે જ્યાં છો ત્યાંથી તમારું કલ્યાણ થઈ જશે. બસ ભાગવાની કોઈ જરૂર નથી. જ્યાં છીએ ત્યાંથી જાગી જઈએ. બસ એક વખત જ્ઞાનનો દીપ પ્રગટ થઈ જાય, બસ એના અજવાળે બહાર ઉતરી જઈશું. સમય ઓછો છે આપણી પાસે. ભક્તિની અંદર છે ને એક રસ છે.
ભક્તિ ઘણી વખત આપણા કઠોર હૃદયનું ઓગાળી નાખે છે. જરા દિશા બદલી ને જરા ધ્યાન આપજો. ભક્તિ આપણા હૃદયનું કઠોર હૃદયનું ઓગાળી નાખે છે. ગંગા સતીએ કહ્યું ને, ભીંતર બીજા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નહીં સાહેબ સાચે સાચી વાત. અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય તમે જાણો છો. અને અંતઃકરણ શુદ્ધ નહીં હોય તો જ્ઞાન નહીં ટકે. બહુ ધ્યાન રાખજો બાપ. સદગુરુ ચરણ સેવ્યા વિના અંતઃકરણ ઉજળું નહીં થાય. અને એમના સાનિધ્યની અંદર એ જે કે તે સેવા, કારણ કે મનમાની છોડાવવા માટે ગુરુનું સાનિધ્ય સેવવું જોઈએ. બહુ જન્મોથી આપણે આપણું ધાર્યું કરતા આવ્યા છીએ. અને ગુરુ ઘણી વખત શિષ્યની કમજોરીને જાણે છે, એટલે એને ખબર છે કે આ હું જે કહી રહ્યો છું એ બરાબર નથી, અવળું છે, તોય કરાવવા પ્રયત્ન કરશે. કેમ કે મનમાની છોડાવવી છે એટલા માટે. એટલે ગુરુ કે રાત છે તો રાત ને દાડો છે તો દાડો નક્કી થઈ જાય ને તો જ મેળ ખાય. બસ એ તારી મરજી પૂરણ હો, બસ પોતાની કોઈ ઈચ્છા નથી. એટલે ભક્તિ માર્ગના ગદમાં ગતિ કરી દઈએ તો જીવનની અંદર કોઈ મહાપુરુષની પાસેથી એમાંય પણ કોઈ નિયમ જરૂરી છે બાપ. ભગવાન છે ને હંમેશા વાયા સંત દ્વારા જ મળશે. બાકી કેટલે આપણી રીતે ગમે તેટલી મજૂરી કરીશું મેળ નહીં ખાય. ગુરુ કૃપા કેવલમ શિષ્ય પરમ મંગલમ, એની એક કૃપા માત્ર કાપી છે. એટલે અત્યારે કળિયુગનો સમય છે. કોઈ એક નાના નિયમને પકડી રાખો. જો જીવનની અંદર કોઈ નિયમ નહીં પકડો તો મન ક્યારે દગો આપશે કોઈ ઠેકાણું નહીં. આનો કોઈ ભરોહો નહીં. મન જેવું કોઈ મિત્ર નથી, મન જેવું કોઈ શત્રુ નથી. અને નાથવું બહુ કાઠું છે. શ્વાસ અને મનની સગાઈ છે. શ્વાસોશ્વાસ સાથે જેને પોતાના ગુરુના મંત્રને જોડી દીધો ને, એના બીજા તરંગો શાંત થતો વાર નહીં લાગે. અને વિચારો શાંત થયા તો એની પછી જગત ઉપર વિજય મેળવી લીધો. આ જગત શું છે? વિચારની હારમાળા તો છે, મનની ચાલબાજી તો છે, બીજું શેષ. આ બે શાંત પડી જાય તો પછી પરમાત્મા તત્વની ઝાંખી થાય તો બહુ વાર નહીં લાગે. એક નિયમ એવો પકડો. હમણાં મેં મારા જીવનની અંદર બહુ દ્રષ્ટાંતો આપ્યા ભક્તોના. એમાં એક ડાકોર જેમાં બોડાણા થયા, તમે બધા કદાચ સાંભળ્યું પણ હશે. આ ભક્તનો એવો નિયમ કે દર પૂનમે હાથમાં તુલસી લઈ અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય. હવે જિંદગી આખી આ પુરુષ ચાલતો રહ્યો. હવે તમે વિચાર કરો કે કેટલા ડાકોર ને કેટલા દ્વારકા, અને એમાં પગપાળા. તો વર્ષો પહેલાની કોઈ સાધનોના ઠેકાણા નહોતા. એક દિવસ ભગવાનના ચરણ પકડીને અને ખૂબ રડે છે. ભગવાને એવું કહ્યું છે કે હું ભક્તોનું દુઃખ જોઈ શકતો નથી, મારા ભક્તોનું દુઃખ હું જોઈ શકતો નથી. ભગવાન પ્રગટ થયા, બોડાણાના બે હાથ પકડીને બાવડા ચાલીને બેઠા કર્યા છે. શા માટે રડે છે? કે આપ તો અંતર્યામી છો, આપણાથી શું અજાણ છે નાથ. છેલ્લી પૂનમ છે, ભીતરની અંદર વેદના છે કે હવે હું મારા ઠાકોરના દર્શન નહીં કરી શકું. વેદના સતાઈ રહી છે પ્રભુ, અને એલની વેદના આંસુ બનીને બહાર આવી રહી છે કે હવે અમારી છેલ્લી પૂનમ છે, હું મારા ઠાકોરના દર્શન નહીં કરી શકું. ભગવાને કીધું કે બોડાણા, આખી જિંદગી મારી પાછળ ચાલ્યો છે, તે કોઈ દિવસ તારા સંસાર તરફે જોયું નહીં અને તારી ફરજો તરફ જોયું નથી. બસ મારામાં એટલો ગાંડો કર્યો, મારી પાછળ દોડતો રહ્યો. કે બોડાણા સાંભળ, હું પણ મારા ભક્તો વગર રહી શકતો નહીં. ભગવાનના શબ્દો છે. હું પણ મારા ભક્તો વગર રહી શકતો નથી. તું ના આવી શકતો હોય તો હું આવવા તૈયાર છું. એક કામ કર કે આ છેલ્લી પૂનમ નહીં, આવતી પૂનમ છેલ્લી, મને લઈ જવાની વ્યવસ્થા કર. હાથ જોડ્યા
અને ભગવાનને કીધું કે ના, મારે તમને નહીં લઈ જવા. કે ઘોડા પણ હું આવવા તૈયાર છું, તને હું વાંધો છે? કે વાંધો છે પ્રભુ. કે શું? કે આપણી પાસે જે આ ઠાઠમાટ છે ને એમાંથી મારા પાસે કોઈ નહીં, બેહાડવાનો ઠેકાણો નહીં, અને તું રોજ 56 ભોગ ખાય, મારે તો કશાનું ઠેકાણું નહીં. અને કેવા શબ્દો વાપરાશ તમે જો, મારા ઘેર આવી મારો ઠાકોર દુઃખી થાય એવું હું કદી ના વિચારું. કેવો ભાવ છે તમે જુઓ. ભક્તિ શું છે? ભાવ છે. ભક્તિ ભાવ છે. ભાવની અંદર બોલ્યો છે કે મારા ઘેર આવીને મારો ઠાકોર દુઃખી થાય એવું ઈચ્છતો નથી પ્રભુ, મારે તમને નહીં લઈ જવા. પણ ઠાકોરે અમે ઠાકોર છે, ભક્ત ભક્ત છે, ઠાકોર ઠાકોર છે. બે સફેદ પથ્થર લો આમ ટીચો, આગ ના લાગે એવું બને નહીં, પણ એક ધોળો ને કાળો લઈને ટીચા કરી જિંદગી પૂરી થઈ જાય. ભગવાને કહ્યું કે આખી જિંદગી મારી પાછળ ચાલતો રહ્યો, થોડું વિવેકે વિચારવું તો હતું. સબરીના એઠા બોર કને ખાતા? મેં ખાતા છે. કે કર્માબાઈનો ખીચડો મેં ખાતો છે. જગન્નાથજીના મંદિરની અંદર રોજ 56 ભોગ સવારે પધરાવવામાં ભગવાનને જમાડવામાં આવે છે. એ 56 ભોગ ત્યાં પૂજારી પીરસે એના પહેલા કર્માબાઈ એમનું ખીચડો રોજ ખીચડો ખાવા જતા. એક દાડો પૂજારી ખોલી કાઢ્યો પડદો, ભગવાનને જોયા નહીં. હવે પૂજારી બી એટલો બધો મહાન માણસ હતો જે જો ઠાકોરજીના દર્શન કરતો હતો, ખાલી પથ્થરની પૂજા કરતો હતો એવું નથી. અને ભગવાન જો ભક્ત સામે બરાબર છો તો જડમાં પણ ચેતન પ્રગટ થવા તૈયાર છે. ભગવાન સાકાર પણ છે, ભગવાન નિરાકાર પણ છે. ભગવાન ભક્તનો ભાવ જુએ છે. એ કંઈ પણ કરવા માત્ર તૈયાર છે. પલકારા માત્રમાં સૃષ્ટિનો લય કરે, પલકારા માત્રમાં સૃષ્ટિ શું ના કરી શકે તમે કહો? એના માટે કશું અશક્ય નથી. કે કરવાનું ખીચડું મેં ખાતું છે. રોજ ખીચડું ખાવા જતા. એક દાડો ભગવાન અમે એમ પ્રગટતા ને પૂજારીએ જોઈ ખીચડી ચોટેલી, ચોખાના દાણા ચોટેલા. કેમ ગયા હતા કે આજે લેટ પડ્યો એમાં પકડાઈ ગયો કે હું રોજ કર્માનું ખીચડું ખાવા જાઉં છું. પણ કર્માનું કોણ જાણે કોણ એવો મળ્યો ને તે 3 દાડોથી ખાવા પીવાનું બહુ લેટ કરે છે. તો તું એ કોમ કરજે ને એને સમજાય. પેલા પૂજારી એટલા બધા મહાન હતા. હવે અમને એક જ્ઞાની પુરુષ મળ્યા કર્માબાઈનું, કે આવી રીતે ભગવાનને ના ખવડાય, તારો કોઈ નાવા ધોવાનો ઠેકાણો નહીં, કોઈ આચાર શું કરે છે? 14 ભુવનના નાથને ખીચડી ખાવા નાવા ધોવાના ઠેકાણા નહીં, અને ગમે તેમ ખીચડી બનીને અમે પીરસી દેશ. બિચારી બહુ રડી કે આજ સુધી મને તો ખબર જ નથી મારા ઠાકોરનું આ રીતે ખવડાવું છું. અને પછી તો સવારે ઉઠીને પેલા નાવાનું ધોવાનું આચાર વિચાર કરવા જાય, એમાં પણ પડે લેટ. ભગવાને સામેથી ચાલીને એવું કીધું કે તું જૈન કર્માની એવું સમજાય કે તું પહેલી રીતે જે ખીચડી બનાવતી હતી ને એ જ બરાબર છે. આ નાવા ધોવાના કદાચ ચક્કરમાં ના પડે, કારણ કે પણ ઠાકોરજીને બધો લોચો પડતો હતો. આ સત્ય ઘટના છે, કોઈ કથા નથી, બિલકુલ સત્ય ઘટના છે. બિલકુલ કર્માબાઈનો ખાતો ખીચડો આને કે કર્માનું તું જઈને સમજાવજે કે એ જે રીતે બનાવે છે ને મારા માટે તો એનો ભાવ માત્ર, હું મારા ભક્તોના ભાવ જોઉં છું. આચાર વિચાર ચોય ભગવાન જોતો નથી. ભક્ત અને ભગવાન વચ્ચે જ્યારે ઉભરો આવે, અંતર ભીજાવી ના ઉભરો નહીં આવે, પાનબાઈ નહીં થાય. સાચે સાચી વાત. ભક્ત અને ભગવાન વચ્ચે ઉભરો આવે પછી શું બાકી રહે? કે કર્માબાઈનો ખીચડો મેં ખાધો છે, કે વિદુરની ભાજી મેં ખાધી છે. શાંતિ દૂત બનીને ગયો ને એ દાડો 56 ભોગ પેલા તૈયાર કરાવડાયા હતા દુર્યોધને. અને એ દાડે એમને કીધું કે હું વિદુરના ઘેર જઉં છું. 56 ભોગ પડી મૂક્યા. વિદુરજીના ઘેર ભાજી હતી. વિદુરજી હાથ જોડ્યા કે તમે આ શું કર્યું? કે એના ઘેર ખાધું હોત તો કોણ, તો એની બુદ્ધિમાં કોણ? કે હું તો મારા ભક્તોના આધીન છું, મારી કોઈ મજબૂરી નહીં કે મારે એને મનાવવો પડે.
ભગવાનને થોડી મજબૂરી છે. હું તો ભક્તોના આધીન છું. જો મારો ભક્ત મને પુકારે તો દોડતો જાઉં છું બસ. અને આપણે જાણીએ છીએ કે એક દાડો બપોરના ટાઈમે પહોંચ્યા ના રહે તો ઘરમાં કોઈ હતું નહીં. આઈને કીધું કે કાકી ભૂખ લાગી છે. કર્માબાઈ, અરે સુલભાજી, વિદુરજીના પત્ની, પતિ પત્ની બંને બહુ જ મહાન હતા, અપરશ જીવો હતા, શ્રાપ લાગેલો હતો, દૈવી પુરુષો હતા. કે કાકી ભૂખ લાગી છે. કે મારી કાકી ભોન ભૂલી ગઈ. સામે કેળા હતા, લાઈન મારી સામે છાપડી મૂકી અને પછી મારો હાથ પકડ્યો, તું અડીશ નહીં, હું ખવડાવું છું. કે છાલ કાઢી કાઢીને મને ખવડાવી દીધી, ઘરે ફેંકી દીધું. વિચારજો તમે કેટલી પ્રેમ શું વસ્તુ છે. કે એ મારી કાકીના હાથના કે કેળાની છાલ મેં ખાધી છે. તો કયા 56 ભોગની વાત કરે છે. માટે સમજી જા કે તું મને લઈ જવાની તૈયારી કર. મારું વચન છે, તું જેમ રાખીશ એમ રહીશ. બુઢાના પગમાં પડ્યા છે, રડ્યા છે કે હું સાચું કહું છું, મારા ભક્તો મને જેમ રાખે એમ રહેવા તૈયાર છું, પણ આવતી પૂનમે મને લઈ જવાની તૈયારી કર. આવતી પૂનમે બુઢાના ગાડું લઈને આવે છે. અને એવું ગાડું જેનું વર્ણન આપણે સાંભળ્યું છે ઘણી વખત, એને કદાચ નહીં સાંભળ્યું હોય તો આજે આપણે અમારા ભક્ત છે એમની જોડે કવડાવીશ. રમણ ભમણ ગાડું આમ હલાવે તો બધા સ્પેર પાર્ટ છૂટા થઈ જાય એવા, બળદ એવા વધારે ધક્કો લાગે પડી જાય એવા. પણ રાસ જેની પરમાત્મા હાથમાં લે પછી શું બાકી રહે. અંતરિક્ષમાં ગાડી ચલાવ્યું અને ગાડું આકાશમાં ચલાવ્યું. અને ડાકોરની આ બાજુ ઉમરેઠ ગામ છે 7 કિલોમીટર, અને ગાડું ત્યાં ઉતાર્યું અને પછી રાશા લીધી દીધી લે. બોલે ચમક્યા કે ઉભા રહો. કે શું છે કે તમે હમણાં હાલ પથ્થર થઈને અંતર ધ્યાન થાવ અને પછી મારે તો ગોદા ખાવાનું ચાલુ થઈ જાય. અને લોકો એવો બધો આરોપ મેળવે, કોઈ ના મળ્યું તો આખા નાખા ભગવાન ઉપાડી લાવ્યો. ભગવું કે હું ચોર ઠેરીશ અને ગોદા ખાવા પડશે. માટે કે તું મને હંતાડી દે. પણ કે હંતાડું છો કે ઘરમાં હંતાડું તો સૌથી પહેલા ક્યાં ફેર છે. એ ગોમતી એક રાતમાં ખોદાણી છે જે સામે છે ને એ. અને ભગવાને કીધું કે આમાં મને હંતાડી દે. અને સાંભળ કે સોદો કરજે કે બદલામાં તમને સોનું આલું, મૂર્તિ નહીં. આમે હું ચોર તો ઠેર્યો જ છું, હવે મૂર્તિ નહીં આપું તમને, બદલામાં સોનું આલું. પેલા લોકો તરત લાલચમાં આવી ગયા કે ભાઈ આ પથ્થરની મૂર્તિ લઈ જઈએ, એના કરતું હોનું લઈ જઈએ, હોનાની મૂર્તિ બનાવી દઈશું, આપણે તો બધા બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરી દઈશું. લલચા. આ બાજુ ત્યાં જે લીમડો છે ને જગતોલાણા છે, ત્યાં એની ડાળ આજે પણ, લીમડો આજ હયાત છે. એમ તમે પાન તોડીને ચાખો તો આજે મીઠો છે. હા, ભારત વર્ષ છે, ઋષિ મુનિઓનો દેશ છે. કેવા ચમત્કારો ક્યાંક ક્યાંક છે, તમે જુઓ તો. ભારત છે, થોડું બહાર નીકળો તો ખ્યાલ આવે. ચમત્કારોથી ભરેલો આ દેશ છે. હું ભારતની અંદર 2 વખત આખા ભારતમાં ફર્યો છું. અને હું ફર્યો એવું નહીં, પણ મારા આશ્રમ આવવાવાળા બધાને ફેરવ્યા કે બહાર આ ઉંબરો ઓળખો. આ તમારા ઘરનો જે ઉંબરો છે ને હિમાલય કરતો ઊંચો છે. હિમાલય તો કોકે હારો, હિમાલય કરતા હોય ઉંબરો આપણો ઘરનો બહુ, એને ઓળંગીને નીકળવું જ બહુ કાઢવું છે. સૌથી મોટું વચન તો ઘેર પાડવું પડે છે. તમને અનુભવ નહીં? ઘેર વચન પાડવું પડે છે. ગુરુનું વચન તો તૂટી જાય. એ લીમડાની ડાળ આજે પણ મીઠી છે. ત્યાં ભગવાનને લાવવામાં આવ્યા, ત્રાજવામાં મૂકવામાં આવ્યા. હજારોની વચ્ચે ભગવાનને કોઈ ભક્ત સાથે વાત કરી હોય તે કરી શકે છે. આટલા બધા ભક્તો હતા સામે. એમાં ભગવાનના સામે જોયું, બુડાણાએ હાથ જોડ્યા કે ગંગા, એમના ધર્મપત્ની ગંગાજી, કે એની વાડી છે ને એ મૂકી દે. મય જેવી વાડી અંદર મૂકી નહીં એની હાથે સીધું તાજવું નીચે. આ સત્ય ઘટના છે, આ કોઈ કથા નહીં બનાવી, પુરાવો છે. હાલ
કે ગંગાબાઈની વાળી સવા વાલ થયા મન માળી. જે લોકો નિરાકારમાં બહુ માને છે ને એમની રીતે એ સાચા છે, પણ સાકાર પણ સત્તા વગર ના નિરાકાર છે ના સાકાર. સત્તામાં બધું જમાઈ જાય. ભગવાન માટે ભક્ત માટે ભગવાન કંઈ પણ કરવા માટે તૈયાર છે. એ ગાડું ચલાવીને આવ્યો છે અને કહેવાય છે કે મીરાબાઈ જેમાં સમય ગઈ એ મૂર્તિ અત્યારે ડાકોરમાં છે. ભક્ત માટે ભગવાન કંઈ પણ કરવા માટે તૈયાર છે. તમે એક નિયમને પકડી રાખો તો તમે જુઓ 6 મહિનાની અંદર કેવી ઝલકો જુઓ છે. મારો અનુભવ કહું છું તમને. આવડા ડખમ ના પડીશું. ઘણી વખત તો આપણે પૂછડું પકડીને બેસી જઈએ છીએ, પછી માય બુદ્ધિમાં એવી જડતા આવે છે ને કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી છૂટતી જ નહીં. પછી હૃદય રેગિસ્તાન જેવું થઈ રહ્યું હોય, મેં હરિયાળી જેવું કોઈ હોય જ ના. એવી જડતાઓ ન પકડશો. પરમાત્માએ આખી સૃષ્ટિનું રચના તમે જોજો કેટલી વિવિધતા અંદર ભરી દીધી છે. હા, એને બનાવેલી સૃષ્ટિ છે. કોના માટે બનાવી? આપણા માટે. માની લો કે બાપ જરા. અને એમાં મૂલ્યવાનમાં મૂલ્યવાન જો કોઈ ફૂલો લાગ્યા છે પરમાત્માની આ સૃષ્ટિના બગીચામાં, તો એ માનવ છે. માનવ જીવન મોક્ષનું દ્વાર છે. દેવને પણ જો મુક્તિ જોતી હોય ને તેને માણસ બનીને આપવું પડે તો જ મેળ ખાય. બાકી મુક્તિ એના સિવાય શક્ય નથી. ફક્ત મુક્તિનો અધિકારી કોઈ હોય તો એ માણસ છે. બસ આવો મનુષ્ય દેહ ધરીને આપણે આવ્યા છીએ. થોડા થોડા છાકો બાપ મને ખાધે નો લાવો રે ફરી તને નહીં મળે. કેવા કેવા અવતારો ધરવા પડશે. હાથી થઈને ફરવું પડશે, ઊંટ થઈને ભજનો ગાય છે ભક્તો આપણને ચખાડવા માટે. પણ ઘણી વખત તો ભક્તોના ભજનો આટલા બધા સરસ ચાલતા હોય ને તોય બબેના વેળામાં વાતો ચાલતી હોય. એમાં બહુ દાડાના ઉભા રાખ્યો કે આવા ભજનોમાં ઠાલવતા હોય ભજન. આ પાઠ પૂજા છે. ભગવાન રામદેવજી મહારાજનું વચન છે કે જ્યાં પાઠ પૂજાની જ્યોત હશે ત્યાં મારી હાજરી હશે. સંત અને અવતાર કદી જૂઠ ના બોલે. બોલે ને તો પછી દુનિયાની અંદર એનો કોઈ ભરોસો ના કરે. પછી ભક્તિ જેવું કઈ રહે ના. ભક્તિ એક વિશ્વાસ, પરમાત્મા એક વિશ્વાસ છે અને વિશ્વાસના આધીન પરમાત્મા છે. અને એના વચનો છે કે જ્યાં પાઠ પૂજાની જ્યોત હશે ત્યાં મારી હાજરી હશે. તો આપણને એક અવસર મળી. અમારે તો ઓતરદળ હોય છે. પાઠ પૂજા એ જ અમારી સાધના છે. પાઠ પૂજાના માધ્યમથી બધાની વચ્ચે આવી છું. અત્યારે હાલ કોઈને ભેગા કરવા પડે, અમારે તૈયાર જ બધું મળી ગયું. સીધું પીરસવાનું ચાલુ કરવાનું. તો પાઠ પૂજાના માધ્યમથી તમારી વચ્ચે આવીએ છીએ અને તમારી મેં બેઠેલા દેવના દર્શન કરીએ છીએ. દેહ દેવળમાં દેવ બિરાજે મેં દર્શન કો જાવું છે. એના વડે જોઈ રહ્યા છીએ, એના વડે સાંભળી રહ્યા છીએ, એના વડે બધી ક્રિયા ચાલી રહી છે. જેમ પાણીનું જંતુ બધી ક્રિયા પાણીમાં કરે છે, એમ જ્ઞાની બધી ક્રિયા બ્રહ્મમાં કરે છે, પરમાત્મામાં કરે છે. પરમાત્મા વગરનું કોઈ ઠાલું ઠામ નથી. અંદર બહાર ભગવાન રામદેવજી મહારાજે કહ્યું છે પ્રયાણની અંદર બહાર એકતા થશે, તીન દોષરો આવરણ જાય, જીવ ઈશ્વરનો ભેદ સમજાય, ત્યારે આનંદ રૂપમાં સ્થિરતા થશે. અગમ આતમ નિગમ માયા. પરમાત્માને માયાની વ્યાખ્યા કરી કે અગમ આતમ નિગમ માયા, પિંડ બ્રહ્માંડનો તે છે રાયા, સગડે વ્યાપી તેની છાયા. બધું જે દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે ને એ છાયા છે. પરમાત્મા વડે ભાસી રહી છે બધું. નામ રૂપ શું છે? પરમાત્માની છાયા છે. અને બીજી ભાષામાં કહીએ તો પરમાત્માનો શણગાર છે. એનો સ્વીકાર કરજો. ઠીક છે, જ્ઞાન માર્ગે આને બધું ખંડિત કરવું જરૂરી છે. નામ રૂપ મિથ્યા છે, પણ પછી છેલ્લા આપણે એ ભૂમિકા ઉપર આવવા જોઈએ. અવધૂતે ગાયું છે, રંગ અવધૂત મહારાજે, એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું બધે રૂપ તારું, એવો દી દેખાડ. અને આ અનુભૂતિ ના થતી હોય ને રાગ દ્વેષ ઈર્ષ્યા દેખાય ઊભી ઊભી, તો હજુ ઘણું બધું બાકી છે. આ બધું ત્યારે મળશે આપણને બધે ભગવાન દેખાય. બસ એક પરમાત્મા. અને ગીતાની અંદર કહ્યું છે ને કે અર્જુન આ દુનિયા બનાવી ત્યારે હું કોઈ મટીરિયલ બહાર લેવા ગયો નથી. આ બધું હું જ બનીને બેઠો છું. બસ આનો અનુભૂતિ કરવી એનું નામ છે સાક્ષાત્કાર.
અને એટલા માટે આપણને માનવ જન્મ મળ્યો છે. ઠીક છે, સંસારના વિષયોનું ઝેર બહુ ચડ્યું છે, એને કાઢવા માટે કોકનું કોક કરવું પડશે. લગ્ન જીવનમાંથી પસાર થાવ ના નહીં. જંગલમાં જતા હોય ને એક કોટો વાગે તો શું કરવું પડે? બીજો કોટો કાઢ લેવો પડે ને પછી કોટો કાઢીને 2 કોટા નોખી દેવાના હોય. એમ 25 થી 50 વર્ષ લગ્ન પ્રસંગ છે એટલે વાત કરું છું કે 25 થી 50 વર્ષ સુધી 25 વર્ષની આપણને ભગવાને છૂટ આપી છે. સંસારમાં એવી રીતે પસાર થાવ, ભોગવી ખાવું પીવું પહેરવું ઓઢવું બધું જ. પણ 51 આવે ને એટલે પછી સજાગ થાવ. ઠેડ સુધી જીવીએ ત્યાં સુધી જિંદગીમાં ઉકેડા બડા આરોટા કરવા માટે થોડા આવ્યા છીએ બાપ. 51 વન પ્રવેશ જવું નહીં. ફક્ત જે વિષયનો રસ માણ્યો છે, જે સંસારના ખાટલામાંથી પસાર થાય છોડી દો બસ, બીજું કંઈ કરવું નહીં. સંસારનો ખાટલો છૂટી જાય બસ, જય ભાગવું નહીં. આમાં બધું સમજી જવું. ના જાજી દવા ખાવી પડશે, ના ઘરમાં હડે હડે થવું પડશે. બિલકુલ સત્ય વાત કરું તમારી. 51 આમ ગતિ કરો અને સંસારમાં એવી રીતે 25 વર્ષ પસાર થાવ કે ધીરે ધીરે બધા આકર્ષણો છૂટી જાય. ખાવું પીવું પહેરવું ઉઠવું આવવું જાવું બધું જ ઉપરાંત આવી જાય કે બધું બહુ ભોગવી લીધું, ભોગ કરી લીધું. હવે એકવાર જેને જન્મ આપીને દુનિયા પર મને મોકલ્યો છે એને મનાઈ લો બસ. લોકો કે ટાઈમ નહીં, ઘણું ભગવાને સેટ કરીને આપણે મોકલ્યા છે. પણ મેં ના કીધું કે જો પેલા વિષયનો સેટ સ્વાદ ચાકે એમાં વિવેક જતો રહ્યો, પછી આડોટવાનું ચાલુ થયું, તે ઉઠ્યા જ નહીં ફેર. અને લપસી પડો તો મને ઠીક છે, પણ બેઠો થઈને ચાલવા મને તો ધન્ય એ મરજ છે. પણ આપણે તો લપસણી ભૂમિ તો ઊભા થાય તેને કોટમડો ખાય છે. આમાં બધું સમજી જાઓ. મેં આપને જે વાત કરી છે ઈશારામાં વિવેકી પુરુષો સમજી જાય એવું. વાસનાના બીજને બાળવા માટે લગન છે. એવી રીતે પસાર થાવ કે બધા ઉભરા બેસી જાય, આકર્ષણ છૂટી જાય. પ્રથમ હરજી વાસનાના બીજને બાળો. અને 48 ગીતા છે, એમાં શ્રેષ્ઠ ગીતા અષ્ટાવક્ર ગીતા છે. એની અંદર તમે શરૂઆતના 20 શ્લોક તમે જુઓ. 20 શ્લોક સુધીમાં તો આજ સુધી એવો કોઈ સદ શિષ્ય, એવો કોઈ ગુરુ નહીં. 20 શ્લોકમાં જ્ઞાન થઈ ગયું છે. ગુરુનો સંદેહ થયો. આ બધો વૈભવ ભોગવે છે કે ત્યાગ વૈરાગની વાત કરે છે. પેલા સામે શિષ્ય કહ્યું છે કે બાપજી તમને સાંભળ્યા પછી એવું લાગે છે કે આમાં પકડવા જેવું કોઈ સદનાથ પર છોડવાનો શું પ્રશ્ન ઉઠો થાય છે? કેવું મિથ્યા સિદ્ધ થઈ ગયું. પકડવા જેવું કશું નથી, પછી છોડવાનો પ્રશ્ન કેવો ઉઠે છે? અને એમાં શરૂઆતમાં જ કહી દીધું કે હે જનક, તું મોક્ષ ઈચ્છે છે ને તો વિષયોને વિષની જેમ છોડી દે બસ. અને આ જે પરિસ્થિતિ છે એની અંદર આપણે કોઈ કેમ તરત છૂટી જાય તો દવા બતાવી સંસારમાંથી પસાર થાવ ને ભાઈ. ધીરે ધીરે એવી રીતે પસાર થાવ કે બધા આકર્ષણો, ખાવું પીવું પહેરવું ઓઢવું, સંસારના વિષયો તમામ આકર્ષણો છૂટે. પણ હોશ પૂર્વકનું જીવન હશે તો. આપણે બેહોશીમાં જ જીવીએ છીએ. તમે ક્યાંક જતા હોય તો ઠોકર ક્યારે લાગે છે? ચોક અથડાવશો ક્યારે કે છો? જ્યારે ચોક બે બંધ થશે તારે. હોશ પૂર્વક જીવનારને કશું નડતું નહીં. અને સદગુરુના સાનિધ્યમાં એટલા માટે જવું છે કે જાગવું છે, આપણે હોશમાં આવવું છે બસ. આ મોહ નિંદ્રામાંથી બહાર નીકળવું છે. મોહના બાણ એવા વાગ્યા છે કે ક્યાં ક્યાં કેટલાને રીઝાવતા ફરીએ છીએ. અને ગઈ વખતે કીધું તું ફેર કહું, 2-4 આપણા સુખના પાત્રો છે, એવાને રાજી રાખવામાં જિંદગી આખી પૂરી થઈ ગઈ આપણી. આખો કે અંધારો કોણ ઝઘડો મટાડીને કોઈ ના મોહ ચાખો. મૂલ્યવાન સમય પસાર થઈ રહ્યો છે. કદાચ આમાંથી રહી જઈશું તો પછી બહુ કાઠું પડશે. માનવ જીવન આપ્યું છે, વિવેક જગાડો સત્સંગ દ્વારા. બિનુ સત્સંગ વિવેક ના હોય ને રામ કૃપા બિન સુલભ ન સોય. ઈશ્વર જ્યારે કૃપા કરશે, કોઈ સંતની મુલાકાત થઈ જશે, સત્સંગ મળી જશે, આ જન્મે આપણો બેડો પાર થઈ જશે. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અંતે આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન એકના એક પરમાત્માનું મારા પ્રણામ. સદગુરુ દેવ કી જય. રામદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર
સારમાં મારી એક નમ્ર વિનંતી છે, તમે જેવા છો ને એવા રહેજો, જેવા છો એવા બહાર પણ પોતાનું છેતરશો નહીં. ઘણી વખતે આપણે અંદર જઈએ છીએ ને એના કરતાં બહાર વિશેષ કોક દેખ અને એમાં અટવાઈને રહી જઈએ છીએ. આ બિલકુલ સત્ય વાત છે. જેવા છો તેવા. છોકરું નાનું છે ને એ તમે જુઓ, આમ મળમૂત્રમાં ખરડાયું હોય ગમે તેવું, પણ માં એને કોઈ દાડો માના ચહેરા ઉપર કદી નફરત જોઈ? પરમાત્મા મા બાપ છે આપણો. તમે જેવા છો તેવા એને ગમશો, સંતોની ગમશો, બધાને ગમશો. તમારો પ્રેમ જો હશે ને તો કદી દોષ નહીં દેખાય. બહુ ખ્યાલ રહે આ વાત. મિલાવટ ના કરો, જેવા છો તેવા બરાબર છો. વિશેષ કોઈ દેખાવા માટે પ્રયત્ન ના કરશો. વિશેષ દેખાવા માટે પ્રયત્ન કરશો ને તો કૂડ, કપટ, ઢોંગ, જૂઠ બધું ઘૂસી જાય, તમને ખબર નહીં પડે. જીવનમાં પ્રપંચ આવી જશે, પાખંડ આવી જશે, પછી જીવન ખોખલું થઈ જાય, તમારો પ્રભાવ નહીં રહે. એટલા માટે જેવા છીએ એવા પહેલા પોતાનો સ્વીકાર કરો, વિશેષતા ના દેખાડવા માટે પ્રયત્ન કરો, ખોટો અહંકાર સજાઈ જશે. અને એક વાત ધ્યાન રહે, જે લોકો ગુરુમુખી છે ને એને પહેલો કાળનો ભય જતો રહેવો જોઈએ. નહીં ગયો તો બોધ પચ્યો નહીં, પાક્કું માની લો. છેતરાઈ ગયા તમે, તમારું મન તમને દગો આપી રહ્યું છે. ગુરુ હંમેશા સાચું સમજાવે છે, પણ આ મનની આડપંપાળમાંથી નીકળવું. ઓમ કહે છે કે તન મન ધન સદગુરુ છે, પણ પેલું હોંદર વિદ્યા તો છોડતું નહીં, ચોંચ ગુલોટું ખવડાવે છે પાછું. એટલે યાદ રાખો, ગમે તેવું જીવનની અંદર ગમે તેવી ગાંઠ પડી છે, સદગુરુ છોડાઈ દેશે, પણ સદગુરુ મળ્યા પછી જે ગાંઠ પડશે ને આ દુનિયામાં કોઈ છોડાવવા વાળો નહીં. બહુ ધ્યાન રે બાપ. અને આ બિલકુલ સત્ય વાત કરી રહ્યો છું આપને, કે જો સદગુરુ કૃપા થઈ ગઈ હોય ને બોધ પચ્યો હોય તો પહેલો કાળનો ભય જતો રહેશે. આ બહુ ધ્યાન રહે. બિલકુલ જો કાળનો ભય સતાવતો હોય ને તો નહીં મેળ ખાય. અને જીવ ભાવ અને દેહાત્મા ભાવ છૂટી ગયો હશે તો જ કાળનો ભાવ ભય નહીં લાગે. મારા એક મિત્ર, એમના બાપુજી, વડોદરાની વાત કરું છું, મારા પડોશી હતા, બારોટ હતા, સાઠોત ગામ છે પેલી બાજુ ડભોઈની બાજુમાં, ત્યાંના બહુ જ્ઞાની પુરુષ હતા. એક દિવસ અમે બે જણા બેઠા, તે વખતે હું એકલો રહેતો હતો વડોદરાની અંદર. અને મને અમે જીવનમાં આજ સુધી એ એકાંત બહુ વાલો છે. એકલો પડું ને હાલે તો ચોક જતો રહું. આ બધાને ખબર છે. જંગલમાં જવું તો કોઈને કહેવું ના કે હું ચો છું ને હું છું, ખબર જ નહીં. અને ફોન તો રાખતો જ નહીં, હના ફોન કરે આ લોકો. જીવન મસ્ત હોવું જોઈએ ખરેખર. ગળામાંથી ગાળિયું કાઢી નાખો બસ, આટલી તમારા પર દયા કરો. જે ગળામાં ગાળિયું છે ને, પેલા ભચને બળધા જેવી દશા છે, ગાળિયું પેલું કાઢો તો જ કોઈક ગતિ કરી શકશો, ને મેળ નહીં ખાય. પરમ સ્વતંત્ર થઈ જાઓ એકદમ. કોઈએ તમને બોધ્યા નહીં. પેલા વિષયોના નશાએ તમે બંધ થઈ ગયા છો, બાકી બોધવાની કોઈની તાકાત નથી આ જીવન. તો મારા એ મિત્રના પપ્પા બાજુની અંદર હતા, મારા બહુ નિકટ સંબંધ હતો. એટલે મેં કીધું, દાદા આવો ચા પીએ. કીધું ચા પી આવો. એટલે મેં સવારે ચા બની એમને પછી બોલાયા. મેં કીધું કેવું છે દાદા, બોલો. કેન્સર હતું, ડોક્ટરો છૂટી પડ્યા હતા. કેવું છે દાદા? આંખોમાં આંસુ આવ્યા. મેં કીધું કેમ આંસુ? કે ભાઈ બહુ હાકોટા કર્યા, લોકોના હાકોટા કેટલા, હું રોક બને છે, હું આમ તેમ, હાની બીક. કે મારા ગામની અંદર કોઈ મરણ થાય ને, મૃત્યુ, એટલે પહેલા મને બોલાવે કે ભીમસિંહભાઈને બોલાવો. ઠેઠ ચોખ્ખો કરવાથી તે મોહણામાં લાકડો ગોઠવવા સુધીનું બધું કામ કરવું. હું વચમાં કોઈ માથું માથ મને ગમે ના, એમાં આગેવાની કે મેં કરી. મેં કીધું દાદા આટલા બધા તમે, કે મારું અડધું ગામ કોધા પર ચડે ચડે મેં લે આવ્યું કે મોહણો. તો પછી મેં કીધું હવે તો તમને કાળની બીક ના લાગે. આંસુ ડબક આંસુ નીકળવા લાગ્યા કે ભાઈ હવે બીક લાગે છે. કે આજ બધી લોકોને કાંધે ચડે ચડે મોહણો મિલી આવ્યો. હવે લોકો મને કાંધે ચડે મોહણો મિલી આવશે, એ પાછા આવશે અને હું પાછો નહીં આવું. આ સત્ય ઘટના આપની આગળ કહું છું. એટલે કાળ કઠણ ચોટશે, કાળની રે મરણ મોટેરો માર. અને અમે જુઓ તમે 50 વર્ષ સુધી કોઈ વાંધો નહીં આવે, પણ 50 વર્ષ સુધી ઘરમાં બેઠા છો ને જોરથી દરવાજો કદાચ બંધ થઈ ગયો તો એ ધબકારા બદલાશે.
કાળની બીક લાગે. ખરેખર તમને સત્ય વાત કરી રહ્યો છું. 60 વર્ષ પછી જોન તો તમે ચમકતા થઈ જાઓ. કોક પડશે તોય ચમકશો ને કઈ પણ કોઈક બાર કશું થયું તોય ચમકશો. હું થયું કાળના ભણકારા વાગવા મળશે. તમે તમારાથી ચિતરાશો નહીં. બહુ ધ્યાન રહે, સાચા રહેજો. નહીં તો હજુ કંઈક કોઈ સદગુરુ ચરણ સેવો એમને કહો કે બાપજી ભાઈ હજુ નહીં થતો, હું જ્ઞાની થઈ ગયો છું, હું દોડધામ કરો. જે વેદના છે તમે તમારા સદગુરુ આગળ નહીં ઠાલવી શકો તો કોની આગળ ઠાલવશો? અનેક માં સમાન છે સદગુરુ. બાપ સદગુરુ ભગવાનોનો ભગવાન છે. ભગવાનનું બીજું રૂપ તો ઠીક છે, ભગવાનોનો ભગવાન. ભગવાન અવતાર લઈને આવે તારે એને એની શરણ જવું પડે છે. બીજાને ક્યાં વાત કરવાની? અને એના આગળ હૈયું ના ઠાલવી શકીએ અને એના આગળ હૃદય ના ખોલીએ તો બધું ક્યાં? એટલે ખોટા અહંકારોની એક બાજુ છોડી દઈને જેવા છે એક બાળકની જેમ સદગુરુ આગળ રજૂ થઈ છે, બધું ઠીક થઈ જશે. સદગુરુ દેવ કી જય.